ડભોઈ સિરપ કાંડમાં મોટો ઘટસ્ફોટ, બાળકોને દવા આપનાર તબીબ ઝોલાછાપ નીકળ્યો। તાજેતરમાં વડોદરાના ડભોઈ ખાતે કફ સિરપ લેવાથી બે માસૂમ બાળકોને આડઅસર થઈ હોવાનો મામલો સામે આવ્યો, જે ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસમાં બાળકોને આ સિરપ આપનાર ડોક્ટર ઝોલાછાપ એટલે કે નકલી નીકળ્યો। આ નકલી ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી કે લાયસન્સ જ ન હોવાનો ખુલાસો થયો, તો બીજી તરફ પ્રાથમિક તપાસમાં આરોપી 12 ધોરણ સુધી જ ભણ્યાનો ખુલાસો થયો છે। કફ સિરપ આપનાર નકલી ડોક્ટર અશ્વિન પનોટીની અટકાયત કરવામાં આવી છે। મેડિકલ પ્રેક્ટિશનર ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને લઈને દવા કરતો હતો। હાલ એવું તપાસમાં જણાઈ આવેલ છે। જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે। કફ સિરપ આપ્યા બાદ બે બાળકોની તબિયત બગડી હતી, જો કે હાલ બંને બાળકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા હોવાની માહિતી સામે આવી છે। સાથે જ આરોગ્ય વિભાગે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ કડક કાર્યવાહી કરી છે, પરંતુ આરોપી અગાઉ આ રીતે દવા આપી કેટલાની જિંદગી સાથે રમત કરી હશે તે સૌથી મોટો સવાલ છે।